હેલો ગાઈઝ, આજે આપણે એક ખીચુની રેસીપી શેર કરીશું અને તેમાં તમે જોઈ શકો છો કે બે અલગ અલગ કલર અને એ જ રીતે બે અલગ અલગ ફ્લેવર સાથે આપણે ખીચું બનાવવાના છીએ. તો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે એમાં આપણે બે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરીશું અને એકદમ ટેસ્ટી એવું આપણે ખીચું, અને એમાંય આપણે એમના પીસીસ કર્યા છે. અને જો તમારે એ રીતે ન કરવા હોય તો હું બંનેનું માપ કહીશ. તો અત્યારે તમે જુઓ, મારે આ રીતે પીસીસ કટ કરવા હતા, એટલા માટે મેં અત્યારે 2 બાઉલ ભરી અને પાણી લીધું છે. અને આપણે આ પાણીને થોડું એવું ગરમ થવા દેશું. જો એમની અંદર બબલ્સ થવા લાગે ત્યાં સુધી આપણે એમને ગરમ કરવાનું છે. અને એટલું ગરમ થાય ત્યારબાદ આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું. એટલે લગભગ એક નાની ચમચી જેટલું મેં એમની અંદર નિમક એડ કર્યું છે. અને વધારે ટેસ્ટી કરવા માટે થઈ અને પાચનમાં પણ ખૂબ જ ઝડપથી પચી જાય એટલા માટે થઈ અને એની અંદર હું અડધી ચમચી જેટલે અજમાને આ રીતે હાથથી ક્રશ કરી અને લીધા છે. અને એ જ રીતે એક નાની ચમચી ભરી અને મરીનો પાવડર લીધો છે. એમનાથી એ ખૂબ જ ટેસ્ટી લાગશે. અને અડધી ચમચી જેટલું આખું જીરું હોય છે એ જીરું લીધું છે. અને વધારે ડાયજેસ્ટ ઝડપથી થાય એટલા માટે થઈ અને વધારે ટેસ્ટી એકદમ સરસ મજાની સુગંધ આવે એ એમની સિક્રેટ છે હિંગ. તો એ હિંગ એડ કરીશું. અને મેં 2 મરચાં જે થોડી વધારે તીખાસવાળા હોય છે એ મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એમને બસ આ રીતે અધકચરા વાટી અને એમની પેસ્ટ લીધી છે. અને હવે આપણે ખીચુંને વધારે સોફ્ટ કરવા માટે થઈ અને એમની અંદર ખાસ આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ખાવાનું તેલ એડ કરીશું. ને એમાં તમે જો સિંગતેલનો ઉપયોગ કરશો તો આ ખીચું છે એકદમ ટેસ્ટી વધારે લાગશે. તો ખાસ આપણે એમની અંદર શક્ય હોય તો આપણે મગફળીનું તેલ યુઝ કરીશું. અને હવે આપણે આ પાણીને ઉકળવા દેશું. અને થોડુંક એ વધારે ઉકળવા લાગે તો તમે જોઈ શકો છો અત્યારે સાઈડ પરથી એ થોડું થોડું ઉકળવા લાગ્યું છે. તો અત્યારે એમની અંદર મેં ખાવાનો સોડા આવે છે એ સોડા એડ કર્યો છે, જે બેકિંગ સોડા કહેવામાં આવે છે. અથવા તો તમે પાપડ ખારનો પણ ઉપયોગ કરી શકો છો. એ બેમાંથી ગમે તે એક વસ્તુ તમે ઉપયોગમાં લઈ શકો છો. અને બસ હવે એમને સારી રીતે હલાવી લેશું. અને ગેસની ફ્લેમ ખાસ જ્યારે આપણે સોડા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેશું, કારણ કે સોડા નાખશું એટલે પાણી ઊંચું આવશે, એકદમ ઉભરો આવશે. એટલા માટે ખાસ ગેસને ત્યારે ધીમો કરી દેવાનો છે. અને બસ ત્યારબાદ આપણે એમને વધારે કલરફુલ કરવા માટે અને ટેસ્ટી કરવા માટે થઈને મેં એમની અંદર ધાણાભાજી એડ કરી છે. અને બધું એડ થઈ ગયા બાદ આપણે હવે આમને 5-1 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. જો ઉકળવા લાગ્યા ત્યારબાદ આપણે એમને કવર કર્યું છે ઢાંકણ, અને ત્યાર પછી 5 મિનિટ માટે કૂક કરવાનું છે. તો આ રીતે આપણે એમને ઉકળવા દેશું તો જ આપણું ખીચું છે એકદમ પરફેક્ટ, જે લારીઓમાં ખીચું મળે છે એવું ખીચું આપણું તૈયાર થશે. તો બસ હવે 5-1 મિનિટના સમય બાદ એ સારી રીતે ઉકળી ગયું છે. તો મેં એમનું ઢાંકણ છે હટાવી લીધું છે અને એક વેલણ લીધું છે, એમને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. અને હવે આમની અંદર મેં ચોખાનો લોટ લીધો છે. તો આમાં તમે તમારી ઈચ્છા મુજબના લોટ એડ કરી શકો છો. તો બસ આ રીતે તેલથી ગ્રીસ કરેલા વેલણની મદદથી આપણે ધીમે ધીમે ચોખાનો લોટ એડ કરતા જશું અને સારી રીતે હલાવી અને આપણે આ ખીચાને આપણે મિક્સ કરતા જશું. જો તમે આમની અંદર ઘઉંનો લોટ એડ કરશો, રોટલીનો જે લોટ આવે છે એ રીતે કરશો, તો જે રીતે આપણે પાપડ બનાવીએ છીએ એમનું જે ખીચું તૈયાર થાય છે એવું જ ખીચું આપણું બનશે. અને તમે આમની અંદર કદાચ જુવારનો લોટ એડ કરશો ચોખાની જગ્યાએ તો પણ ચાલશે, એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે. ને બસ હવે જુઓ, એમને આ રીતે વેલણની મદદથી હલાવ્યા બાદ આપણે એમને વધારે સારી રીતે મિક્સ કરવા માટે થઈ અને આ રીતે કોઈપણ ચમચાનો ઉપયોગ કરી અને આપણે એકદમ જ હલાવી લેવાનું છે. એમની અંદર આપણે બિલકુલ જ ગાંઠા ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું છે. નહીંતર શું થશે કે જો એમની અંદર ગાંઠા રહેશે તો લોટ છે એ મોંમાં આવશે, તો એ આપણો ટેસ્ટ છે એ બગાડી નાખશે. તો એટલા માટે થઈ અને ખાસ સારી રીતે આપણે એમને મિક્સ કરી ને ત્યારબાદ અત્યારે જો મિક્સ થઈ ગયું છે. તો બસ હવે મેં બંને હાથની હથેળીઓને તેલથી ગ્રીસ કરી લીધી છે. અને આપણે આ પ્રોસેસ થોડું ખીચું ગરમ છે ત્યારે જ કરવાની છે. એટલે આપણા હાથને આપણે તેલથી ગ્રીસ કરશું એટલે એ થોડુંક ઓછું ગરમ લાગશે અને હાથ ઉપર ચીપકશે નહીં. તો બસ આ રીતે આપણે આમના રોલ કરી લેશું. અને મેં તમને આગળ કીધું હતું કે જો તમારે આ રીતે ન કરવું હોય અને એકદમ ઢીલું ખીચું બનાવવું હોય તો આપણે માપ લીધું હતું વાટકાનું, 2 બાઉલ ભરીને પાણી લીધા હતા, તો એમની જગ્યાએ તમે 3 બાઉલ પાણીનો ઉપયોગ કરશો એટલે તમારું ખીચું છે એકદમ ઢીલું તૈયાર થશે. અને તમારે જો આ રીતનો શેપ ના આપવો હોય તો એ રીતે ઢીલું ખીચું બનાવી શકો છો. તો 3 બાઉલ ભરી અને પાણી લેવાનું છે. તો અત્યારે મેં અડધાના રોલ કર્યા છે અને એકનો આ રીતે
ટીકી શેપ આપ્યો છે. તો બસ આ આપણું તૈયાર થઈ ચૂક્યું છે. તો મેં પહેલેથી જ પાણીને ગરમ થવા માટે રાખ્યું હતું. તો પાણી ગરમ થઈ ચૂક્યું છે. એમની ઉપર મેં એક કાણાવાળી ડીશ રાખી છે અને એમને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે સારી રીતે. અને બસ હવે આપણે તૈયાર કરેલા બધા પીસીસ છે એ આમની અંદર એડ કરી દેવાના છે. અને આપણે આમને સ્ટીમ ખાસ કરવાનું છે. જો સ્ટીમ કરીશું, આ રીતે વરાળે બાફીશું, તો એ ખીચું છે એકદમ લારી પર મળતું ખીચું જેવું જ તૈયાર થશે. કારણ કે એ લોકો પણ આ રીતે સ્ટીમ કરીને ત્યારબાદ જ એમની અંદર મસાલાઓ એડ કરે છે. અને તમને મેં કીધું તો એ પ્રમાણે આપણે 2 અલગ અલગ ફ્લેવરના કરવા છે. તો અત્યારે મેં એમની અંદર 1 ચમચી જેટલા શેકેલા શિંગદાણા લીધા છે, 8થી 10 કળી લસણ, લાલ મરચું પાવડર અને મીઠું લીધું છે. તો બસ એમને આપણે આ રીતે દરદરું જ પીસવાનું છે અને એમની એક ચટણી તૈયાર કરી લેવાની છે. અને હવે આપણું ખીચું ચેક કરી લઈએ. તો 15 મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ આપણું ખીચું છે એ તૈયાર થઈ ચૂક્યું છે. તો બસ હવે આપણે આમના કટ લગાવવાના છે. તો એમને બંનેને મેં અલગ અલગ કરી લીધા છે અને આપણે એમને ગરમા ગરમ જ ખીચું ખાશું, એટલે આ પ્રોસેસ પણ આપણે ગરમ ગરમ છે ત્યાં જ કરી લેવાની છે. તો બસ આને આપણે સારી રીતે નાના નાના પીસીસ કરી લેવાના છે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો. તો બસ આ રીતે આપણા બધા રોલના કટ થઈ ચૂક્યા છે અને બસ હવે આપણે જે ટીકી હતો એમને આ રીતે તમે મનગમતો શેપ આપી શકો છો. તો મેં અત્યારે જે રીતે પીઝા હોય છે એ રીતે મેં કટ કર્યા છે. તો બાળકોને પણ ખૂબ જ મજા પડી જશે આવો શેપ્સ જોઈને. તો બસ આ રીતે તમે આને કોઈક નાસ્તામાં થોડી નાની મોટી ભૂખ લાગી હોય તો એ ભૂખને મિટાવવા, અથવા તો શિયાળામાં કડકડતી ઠંડી ને અથવા તો વરસાદ જે વરસતો હોય એ ઋતુમાં પણ આ ખીચું ખાવાની ખૂબ જ મજા આવશે. તો બસ જો અત્યારે મેં એક બાઉલની અંદર 1 ટેબલસ્પૂન જેટલું મગફળીનું તેલ લીધું છે. એમની અંદર ધાણાભાજી એડ કરી છે અને ઉપરથી થોડો એવો ચાટ મસાલો ચટપટું કરવા માટે થઈ અને એ એડ કરી દીધો છે. અને બસ હવે આમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અત્યારે જુઓ તમે એ સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે. તો આપણે જે રોલમાંથી નાના નાના કટ લગાવ્યા હતા, નાના નાના જે પીસીસ કર્યા હતા, એ પીસીસ આમની અંદર એડ કરી દેવાના છે. અને બસ હવે આમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે એ આપણું સારી રીતે મિશ્રણ છે એ મિક્સ થઈ ચૂક્યું છે. ઉપર નીચે આપણે આ રીતે કરીશું એટલે પરફેક્ટ બધામાં ધાણાભાજી, ચાટ મસાલો અને તેલ છે એ સારી રીતે આવી જશે. એટલે ખૂબ જ ટેસ્ટી એવું આપણું ધાણાભાજી અને ચાટ ફ્લેવરવાળું ખીચું તૈયાર થઈ ચૂક્યું છે. અને હવે બસ એક મોટા બાઉલની અંદર 1 ટેબલસ્પૂન ભરી અને તેલ લીધું છે અને આપણે જે લસણવાળી ચટણી તૈયાર કરી અને રાખી હતી એ ચટણી આમની અંદર એડ કરી દેવાની છે અને એમને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો તેલની સાથે એ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેલ છે એ બધામાં લાગી જાય તો એમની સાથે આપણી ચટણી પણ બધા પીસીસમાં લાગી જશે, એટલે એ ખીચું પણ એકદમ ટેસ્ટી થશે. તો બધા પીસીસ હું એમની અંદર એડ કરી દઉં છું અને બસ આને પણ આપણે સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. મિત્રો તમે કયા કયા લોટમાંથી ખીચું તૈયાર કરો છો એ મને ખાસ કમેન્ટ કરજો. તો આપણે પણ એ ખીચું બનાવીશું. અને શિયાળો આવે છે તો શિયાળામાં આવા ખીચું બનાવી અને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો અત્યારે આપણા આવા ટેસ્ટી બંને ખીચા તૈયાર થઈ ચૂક્યા છે. તો તમે જો આ રીતે પણ એમને સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.